નવી મોટી 60 બસોને બનીને તૈયાર થઈ ગઈ છે। અત્યારે દોડતી બસો મિની બસ છે, એટલે કે તેમાં 22 મુસાફરોની કેપેસિટી છે, જ્યારે આ મોટી બસમાં 32 મુસાફરો મુસાફરી કરી શકશે। સીએનજી સંચાલિત આ બસોમાં સુરક્ષાને જોતા 2 આગળ અને 2 પાછળ એમ 4 સીસીટીવી લગાવવામાં આવ્યા છે। એએમટીએસ દ્વારા અત્યાર સુધી નાની બસો જે છે તે શહેરના રસ્તા ઉપર દોડતી હતી, પરંતુ હવે એએમટીએસ દ્વારા લગભગ 50થી 65 જેટલી મોટી બસ ખરીદવાની અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ છે તે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ બસો અત્યારે તૈયાર છે। આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે બીઆરટીએસમાં જે પ્રમાણે મોટી બસ ચાલે છે તેવી જ મોટી બસ હવે એએમટીએસના જુદા જુદા રૂટ ઉપર પણ દોડાવવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો એની ખાસ અલગ અલગ જે વિશેષતા છે તેમાં અહીંયા જે સીસીટીવી કેમેરા છે તે આગળની સાઈડ સીસીટીવી કેમેરા બિલકુલ આ જે હોર્ડિંગ્સ છે તેની બાજુમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી કરીને એએમટીએસ અને ખાસ કરીને મુસાફરો જે સુરક્ષિત રહે તે માટે અંદર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે। આપને દેખાડીશું જે એએમટીએસ અને બીઆરટીએસમાં જે પ્રમાણેની બસ વપરાય છે તે જ આ બસ છે, પરંતુ એએમટીએસમાં આનો વપરાશ થતો નહોતો। અત્યારે જે બિલકુલ બાજુમાં તે એક સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યો છે। સાથે જ તમામ પ્રકારની જે અહીંયા જ્યારે અહીંયા બેસે મુસાફરો બેસે તેના માટે પણ અહીંયા એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે। ટોટલ 4 જેટલા જે સીસીટીવી કેમેરા છે તે એએમટીએસની આ જે બસ છે તેમાં લગાવવામાં આવ્યા છે। કહી શકાય કે બીઆરટીએસમાં આ બસ આટલી મોટી બસ જે છે તે ચાલી જ રહી છે, પરંતુ એએમટીએસના જે મુસાફરો છે વધુ મુસાફરો આમાં આવી શકે તે માટે એએમટીએસ દ્વારા આ બસો મૂકવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। વિવિધ એરેન્જમેન્ટ કરવામાં આવી છે, સિટિંગ વ્યવસ્થા હોય તે પ્રમાણેની કરવામાં આવી છે। 50ની એકસાથે 50થી 60 લોકો આવી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે। તેટલી મોટી બસ જે છે તે હવે અમદાવાદના રોડ ઉપર ચાલશે। કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। તો હવે નજર કરીએ સ્પોર્ટ્સ ન્યૂઝ પર।